પ્રાગટ્યના હેતુ. મુખ્ય મુદ્દો ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના હેતુ. સર્વાવતારી પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. તેઓનું પ્રાગટ્ય અનંત જીવો ઉપરની તેઓની અકારણ કરુણા જ છે. વચનામૃત ઘટાડા પ્રથમ 8માં શ્રીજી મહારાજ કહે છે, અક્ષરાતીત ને મન વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન, તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વ મનુષ્ય દેખે તેવા થાય છે. આવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના આ પૃથ્વી ઉપરના અવતરણનો હેતુ શો હતો? શ્રીજી મહારાજે પોતે જ પોતાના પ્રાગટ્યના હેતુ જણાવ્યા છે. સંવત 1877માં દિવાળી અન્નકૂટ ઉત્સવ ઉજવવા શ્રીજી મહારાજ કાળિયાણી પધાર્યા. ત્યારે વડોદરાથી ગોપાળાનંદ સ્વામી મહારાજના દર્શને આવ્યા. મહારાજ ઊભા થઈને તેમને ભેટ્યા. પછી અક્ષરોઢીમાં લઈ ગયા. ત્યાં ગોપાળાનંદ સ્વામીને પોતાની પાસે બેસાડ્યા અને બીજા સંતો તથા હરિભક્તોને બહાર જવાની આજ્ઞા કરી. મહારાજ કંઈક વિશેષ વાત કરવાના હશે એમ જાણી નિષ્કુળાનંદ સ્વામી અંદર ગયા તો મહારાજે તેમને પણ બહાર કાઢ્યા ને ચોકડીના કામ ઉપર ધ્યાન રાખવાનું કહ્યું. પછી અક્ષર ઓરડીના બારણા બંધ કરાવ્યા. નિષ્કુળાનંદ સ્વામી જાણવા ઉત્સુક હતા તેથી બારને કાન દઈ બેઠા. મહારાજ ગોપાળાનંદ સ્વામીને કહે, સ્વામી, અમે અમારું અક્ષરધામ અને તમે બધા મુક્તોને લઈને અહીં આવ્યા છીએ એનો હેતુ જાણો છો? ગોપાળાનંદ સ્વામી કહે, ના મહારાજ. પછી મહારાજે પોતાના આ પૃથ્વી ઉપરના પ્રગટ થવાના 6 હેતુઓ ગોપાળાનંદ સ્વામીને કહ્યા. 1. અમારી સર્વોપરી ઉપાસના અને સર્વોપરી જ્ઞાન તેને આ પૃથ્વી ઉપર પ્રવર્તાવવું. 2. પૂર્વે થઈ ગયેલા અવતારોના ભક્તોને અમારી ઉપાસના અને અમારા સ્વરૂપનો બોધ કરી ઠેઠ અક્ષરધામમાં પહોંચાડવા. 3. ભક્તિદેવી અને ધર્મદેવને અસુરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી અમારી મૂર્તિનું સુખ આપવું. 4. ઘણા કાળથી લુપ્ત થયેલો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત ભક્તિવાળો એકાંતિક ધર્મ પ્રવર્તાવો. અનંત કાળથી ભજન ભક્તિ કરતા અનેક તપસ્વી યોગીઓને દર્શન દઈ તપનું, ભક્તિનું ફળ આપવું અને ભગવાનને વિશે પ્રીતિવાળા મુમુક્ષુઓના મનોરથ પૂર્ણ કરવા અને તેમને લાડ લડાવવા. 6. આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મના ધારક સાધુઓ ઉપાસના માટે શિખરબદ્ધ મોટા મંદિરો, અમારા લીલા ચરિત્ર સ્વધર્મ જ્ઞાને યુક્ત શાસ્ત્રો કરવા અને પરાત્પર વિહદ એવું જે અક્ષરધામ તેને પમાડવા અર્થે પરમ એકાંતિક સંતો દ્વારા આત્યંતિક કલ્યાણનો મોક્ષ માર્ગ આ બ્રહ્માંડમાં સદાય ઊભો રાખવો. નિર્ભય નીલકંઠ. મુખ્ય મુદ્દો નીલકંઠ વર્ણીની નિર્ભયતા. હિમાલયની બર્ફીલી ઘાટીઓમાંથી પસાર થતા નીલકંઠ વર્ણી નારદજીએ વસાવેલ શ્રીપુર ગામમાં પધાર્યા. અહીં ગામ બહાર એક કમલેશ્વર મઠ હતો. તેના ઓટલા ઉપર નીલકંઠ વર્ણીએ આસન જમાવ્યું. તપથી કૃશ થઈ ગયેલ શરીરવાળા અને તેજસ્વી કાંતિયુક્ત આ બાળ બ્રહ્મચારીને જોઈને ગામવાસીઓ આકર્ષાયા. મઠના મહંતજી પણ વર્ણીના દર્શને દોડી આવ્યા. સાંજનો સમય થયો હતો. મહંતજીએ વર્ણીને કહ્યું, બ્રહ્મચારી, તમે મઠની અંદર આવો. અહીં બહાર જંગલી જાનવરોનો ભય છે, માટે ઓટલે બેસી રહેવું ઠીક નથી. પરંતુ વર્ણી કાંઈ બોલ્યા નહીં. મૌન વ્રત ધારી હશે એમ ધારી મહંતજીએ વર્ણીને ધીરેથી હલાવીને કહ્યું, જો મઠમાં આવવાની ઈચ્છા ન હોય તો ગામમાં વસ્તીમાં જાઓ, પણ અહીં તો મૃત્યુનો ભય છે. વર્ણીએ નિજ મસ્તાઈમાં મહંતજીને કહ્યું, હું વસ્તીમાં રહેતો નથી. ગામ બહાર જ્યાં આવું સ્થળ મળે
ત્યાં આકાશને નીચે રહું છું. મૃત્યુનો મને ભય નથી. મૃત્યુથી ડરીને સંતાઈ જવાથી મૃત્યુ રોકાતું નથી. મહંતજીને વર્ણીની વાત જોગી હેઠ લાગી. તેઓ પાછા આશ્રમમાં ચાલ્યા ગયા. વર્ણી તો શાંત ચિત્તે આસન વાળી ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા હતા. પરંતુ મહંતજીને વર્ણીની ચિંતામાં ચેન પડતું ન હતું. વારે વારે તેઓ આશ્રમની બારીમાંથી વર્ણીને જોઈ લેતા. સૂર્યાસ્ત થઈ ગયો. રાત્રિના 2 પ્રહર વીત્યા. સર્વત્ર નીરવ શાંતિ હતી. તેવામાં તે શાંતિને ચીરતી ધરતી ધ્રુજાવે તેવી કેસરી સિંહની ત્રાડ સંભળાની. મહંત અને પૂર્વવાસીઓ આ ભયંકર ત્રાડ સાંભળીને જાગી ગયા. ભયંકર ગર્જના કરીને ત્રાડુકતો કેસરી સિંહ થાળી થાળી જેવડા પંજાના પગલા મારતો, વિશાળ પૂંછડું ફંગોળતો, ધગેલ ત્રાંબા જેવી આંખો પટપટાવતો ધીરે રહીને વર્ણીની આગળ આવીને ઊભો રહ્યો. વર્ણીએ સિંહ તરફ દ્રષ્ટિ કરી. દ્રષ્ટિ પડતાં જ સિંહ નિશ્ચેતન બની સમાધિના દિવ્ય સુખનો અનુભવ કરતો વર્ણીના પગ આગળ લપાઈને બેસી ગયો. ડરતા ડરતા મહંતે બારીનું બારણું ખોલ્યું. તેઓ અને તેમના શિષ્યો બારીની બહાર આશ્ચર્યવશ જોઈ જ રહ્યા. થોડી વારે નીલકંઠ વર્ણી સિંહના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યા. વર્ણીના સ્પર્શથી સિંહ સમાધિમાંથી જાગ્રત થઈ સચેતન થઈ ગયો અને નીલકંઠ વર્ણીના પગ ચાટવા લાગ્યો. મહંતજીએ તેમના શિષ્યો સામું જોયું અને શિષ્યોએ મહંત સામું જોયું. બંને એકાએક બોલી ઉઠ્યા, આ તો કોઈ ઈશ્વરી અવતાર છે. જે માણસ અને પશુની હિંસા કરે, જેની ત્રાડ સાંભળીને અનેકના હૈયા હચમચી જાય, તેવો આ કેસરી સિંહ આજે આ વર્ણી પાસે ગભરું ગાય જેવો બની ગયો હતો. પરોઢ થતાં જ સિંહ વર્ણીને શિર ઝુકાવીને ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. મહંતજી દોડતા દોડતા પાસે આવ્યા અને હાથ જોડી કહ્યું, બ્રહ્મચારી, આપ બહુ પ્રતાપી છો, સિદ્ધ છો. આપ જો અમારા મઠમાં રહો તો તમને મઠાધિપતિ બનાવી દઉં. લાખ રૂપિયાની અમારી આવક છે. મહંત બોલે જ જતા હતા. વર્ણીએ તેમને અટકાવીને વચ્ચે જ કહ્યું, જુઓ મહંતજી, મઠની, આશ્રમની કે મિલકતની અપેક્ષા હોત તો ઘરનો ત્યાગ શું કરવા કરત? મારે તો તીર્થોમાં જઈ અનેક જીવોનું કલ્યાણ કરવું છે અને સાચો સત્સંગ શું છે તે જગતને સમજાવવું છે. એટલું કહીને વર્ણી ત્યાંથી ચાલ્યા ગયા. આ વર્ણી જીવોના કલ્યાણ માટે પધારેલ સાક્ષાત ભગવાન જ છે એવી પ્રતીતિ સાથે મહંતજી અને ગામવાસીઓ તેઓને જતા જોઈ રહ્યા. આ રીતે નિર્ભય થકા નીલકંઠવર્ણી પોતે વિચરતા. વચનામૃત ગઢડા મધ્ય 55માં શ્રીજી મહારાજ વાત કરે છે, જ્યારે ઘર મૂકીને નિસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં અને વનમાં જ રહેવું ગમતું અને બીક તો લેશ માત્ર લાગતી જ નહીં અને વનને વિશે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિ અનંત જાનવર દીઠા, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં. એવી રીતે મહાવનને વિશે સદા નિર્ભય રહેતા. નિસ્પૃહી નીલકંઠ. મુખ્ય મુદ્દો નીલકંઠ વર્ણીનું નિસ્પૃહીપણું. કલ્યાણના માર્ગમાંથી ભૂલા પડેલા અનેકને સાચી દિશા ચીંધતા ચીંધતા નીલકંઠ વર્ણી વંશીપુર પધાર્યા. અહીં પીપળાના વૃક્ષ નીચે સ્વસ્તિક આસન વાળીને ધ્યાનમાં બેઠેલા વર્ણીની તેજોમય આભા જોઈ વંશીપુરના રાજા આકર્ષાયા. નારાયણ સ્વરૂપે આજે મારું કલ્યાણ કરવા તો આ નથી આવ્યા ને? એમ વિચારતા તેઓએ વર્ણીને મહેલમાં પધારવા પ્રાર્થના કરી. રાજાનો ભક્તિભાવ જોઈ વર્ણી તૈયાર થયા. વર્ણીને પોતાના રાજવી ઘોડા ઉપર બેસાડી રાજા સ્વયં ઘોડાની સરક પકડી ચાલવા લાગ્યા. આ નવા મહેમાનને જોઈ રાણી પણ સ્થિર થઈ ગયા. વર્ણીમાં તેઓને
સાક્ષાત પુરુષોત્તમના દર્શન થયા. રાજા રાણીને 2 કુંવરીઓ હતી, ઈલા અને સુશીલા. તેઓ પણ વર્ણિના દર્શનથી મોહિત થઈ ગઈ. રાણીને પુત્રની ખોટ હતી. તેને લાગ્યું કે સ્વયં પુરુષોત્તમ જ પોતાની આ ખોટ પૂરવા પધાર્યા છે. રાજા રાણી અને બંને કુંવરીઓ નીલકંઠ વરની સેવામાં રાત દિવસ અભિરત થઈ ગયા. વર્ણિના સમાગમથી રાજા રાણીને તેઓને રાજ્યમાં જ રાખી લેવાનો લોભ જાગ્યો. એક દિવસ રાણીએ વર્ણિને કહ્યું, બ્રહ્મચારી, આ રાજ્ય તમને સોંપવું છે. આ મારી બંને કુંવરીઓનું સગપન પણ તમારી સાથે કરાવવું છે. માટે હવે વનમાં જઈ તપ કરવાની માથાકૂટ મૂકી દો. પરંતુ ભાર નામે એક રૂમાલ પણ જેઓ રાખતા નહીં તેવા વર્ણિને રાજ્યનો અને લૌકિક બંધનોનો ભાર તો કેવી રીતે ગમે? તેથી વર્ણિએ વિનયપૂર્વક રાણીના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. રાણીને મોહ વ્યાપ્યો હતો. તેથી વર્ણિ પ્રત્યેના સાક્ષાત ભગવાનપણાનો ભાવ ભૂલી જઈ ઉદ્વેગમાં બોલ્યા, અત્યારે તો બાળ અવસ્થા છે, પરંતુ જ્યારે જોબન અવસ્થા આવશે ત્યારે સ્ત્રી વિના ટળવળશો. મોટા મોટાના માન કામદેવે તોડ્યા છે તો તમને છોડશે? માયાવી જીવ ભગવાનને પણ પોતાના જેવા જ માયાને વશ સમજે છે. આવી અજ્ઞાનતા રાણીમાં જોઈ વર્ણિ મનમાં હસ્યા. તેમને રાણી ઉપર દયા આવી. તેમણે રાણીને કહ્યું, અમારે તો સુખ માત્ર વનમાં જઈને પરમાત્માનું ચિંતન કરવું તેમાં જ છે. રાણીએ જંગલી પશુઓની બીક બતાવી. ત્યારે વર્ણિએ મક્કમતાથી કહ્યું, બીક તો એક વાસનાની રાખવી જોઈએ. હું તો તેની મોજાળમાંથી મનુષ્યને છોડાવવા અને મારા દિવ્ય અક્ષરધામનું સુખ આપવા પ્રકટ થયો છું. તમારા રાજ્ય કે કુંવરીઓમાં બંધાવા નથી આવ્યો. વર્ણિની વેદક વાણી સાંભળી રાણીને સમાધિ થઈ ગઈ. તેઓના અંતરના અજ્ઞાનના પડદ ખુલી ગયા. તે જ દિવસે રાત્રે નીલકંઠ વર્ણિ વંશીપુરથી નીકળી ગયા. ભલભલો માણસ સહેજમાં લલચાઈ જાય એવા પ્રલોભનો નીલકંઠ વર્ણિને આવ્યા હતા. પંજાબના રાજા રણજીતસિંહ અને કાઠમંડુના રાજા રણબહાદુર પોતાનું સમગ્ર રાજ્ય અર્પણ કરવા તૈયાર થઈ ગયા હતા. ધરમપુરના રાણી કુશળ કુંવરબાએ પણ પોતાનું 500 ગામનું રજવાડું શ્રીજી મહારાજના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. પરંતુ મહારાજ આવા કોઈ પ્રલોભનો કે લૌકિક બંધનોમાં બંધાયા નહીં. તેઓ સદૈવ નિસ્પૃહી જગતથી નિર્લેપ જ રહ્યા. સેવાના આદર્શ નીલકંઠ. મુખ્ય મુદ્દો: સેવાની આદર્શ રીત. અનંત જીવોના કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વર્ણિ રૂપે સમગ્ર ભારતની પદયાત્રા કરી. આ કલ્યાણ યાત્રા દરમિયાન વેંકટાદ્રીથી કાંચીપુરમ જતા રસ્તામાં તેઓને એક સાધુ મળ્યો. તેનું નામ સેવકરામ. તે ભાગવતનો ભણેલો અને સંસ્કૃતનો વિદ્વાન હતો. નીલકંઠે તેની પાસેથી ભાગવતના ગોપિકા ગીતના સુંદર શ્લોકો સાંભળ્યા. નીલકંઠને ભાગવતમાં ખૂબ રુચિ હતી, તેથી તેમની સાથે રહ્યા. સેવકરામ ભાગવતનો માત્ર કથાકાર હતો. સાધુતાના કોઈ લક્ષણ તેનામાં નહોતા. તેની પાસે 1000 સોનામહોરો હતી, પણ કોઈ સેવક નહીં. આ મુસાફરી દરમિયાન સેવકરામને મરડો થઈ ગયો. વારંવાર ઝાડે જવું પડે, ઝાડામાં લોહી પડે, પીડા બહુ થાય, ચલાય પણ નહીં. આથી તે રોવા લાગ્યો. તેનું દુઃખ જોઈ દયાળુ નીલકંઠે તેને આશ્વાસન આપતા કહ્યું, તમે કોઈ ચિંતા કરશો નહીં, અમે તમારી સેવા ચાકરી કરીશું. નીલકંઠ રાત દિવસ સેવકરામની સેવામાં લાગી ગયા. અહીં કેળાની ફૂલવાડીમાં વડનું એક મોટું વૃક્ષ હતું. તેની નીચે નીલકંઠે કેળના પાનની 1 હાથ ઊંચી પથારી કરી સેવકરામને સુવડાવ્યો. તેના ઝાડાથી બગડેલા કપડાં નીલકંઠ રોજ ધોતા. કોઈ અણગમો કે સૂગ રાખ્યા વગર વર્ણિ પ્રેમથી તેની ચાકરી કરતા. સેવકરામને જે જોઈએ તે લાવી રાંધીને જમાડતા. પોતાને જમવા માટે સેવકરામ રૂપિયા આપીને
બાજુના ગામમાંથી ખાંડ, સાકર, ઘી, અન્ન વગેરે નીલકંઠ પાસે મંગાવતો. નીલકંઠ તેમાંથી રસોઈ બનાવી તેને જમાડતા. પણ તેઓને તો બાજુના ગામમાં જઈને ભિક્ષા માગીને જમવાનું રહેતું. કોઈ વાર ભિક્ષામાં કાંઈ ન મળે તો નીલકંઠને ઉપવાસ પણ કરવા પડતા. ક્યારેક તો 2 દિવસના ઉપવાસ થતા. પરંતુ સેવકરામ એટલો પણ વિવેક ન કરતો કે મારી પાસે રૂપિયા છે, તેમાંથી તમે આપના બંને માટે રસોઈ કરો અને તમે પણ મારી સાથે જમો. તેમ છતાં નીલકંઠે 2 મહિના સુધી તેની ખૂબ ભાવથી અને ખંતપૂર્વક સેવા કરી. આખરે તે સાજો થયો. નીલકંઠ અને સેવકરામ રામેશ્વરમ તરફ આગળ ચાલ્યા. હવે તો સેવકરામ શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો હતો, છતાં નીલકંઠ પાસે પોતાનું 1 મણનું એટલે કે 20 કિલોનું ભારે પોટલું ઉપડાવતો. નીલકંઠ પોતે રૂમાલ જેટલો પણ પોતાનો સામાન ન રાખતા, તેમ છતાં સેવકરામના પોટલાનો ભાર ઊંચકતા. સેવકરામ નીલકંઠ વર્ણીની કાંઈ ખબર ન રાખતો, ફક્ત ગુલામની જેમ કામ કરાવ્યા કરતો. નીલકંઠને લાગ્યું કે આનામાં ભક્તિ પણ નથી અને કોઈએ કરેલા ઉપકારની કૃતજ્ઞતા પણ નથી. આથી સેવકરામને કૃતજ્ઞ જાણીને અંતે નીલકંઠે તેનો ત્યાગ કર્યો. નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ અઘરું છે. સામેવાળા વ્યક્તિને લેશમાત્ર ગુણ ન હોય છતાં મહિનાઓ સુધી પ્રેમથી આ પ્રકારની ટેલચાકરી કરવી તે તો સેવાની પરાકાષ્ઠા છે. નીલકંઠ વર્ણીએ સેવાનો આવો અજોડ આદર્શ પૂરો પાડ્યો છે. શુદ્ધ ભક્તિ પ્રવર્તક. મુખ્ય મુદ્દો: ભગવાન સ્વામિનારાયણે કરેલ ભક્તિની શુદ્ધિ અને એકાંતિક ધર્મની સ્થાપના. લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમની બાજુમાં જ જીવરાજ શેઠનો ડેલો હતો. અહીં રોજ મુક્તાનંદ સ્વામી કથા વાર્તા કરતા. એક દિવસ નીલકંઠ વર્ણી સંતો સાથે કથામાં ગયા. તેઓએ ત્યાં જોયું કે સભામાં સ્ત્રી પુરુષો ભેગા બેસી કથા સાંભળે છે. નીલકંઠ વર્ણીને થયું કે આ તો ભક્તિમાં દૂષણરૂપ છે. આનાથી ત્યાગીના 8 પ્રકારના બ્રહ્મચર્યમાં ભંગ થાય છે. વળી સ્ત્રી પુરુષ ભેગા બેસીને કથા વાર્તા સાંભળે તેમાં અંદરોઅંદર પણ દૂષણ વધવાની સંભાવના છે. આમ વિચારી નીલકંઠ વર્ણી તરત જ સભાનો ત્યાગ કરીને જતા રહ્યા. બીજે દિવસે જ્યારે મુક્તાનંદ સ્વામી કથા વાર્તા કરવા ગયા ત્યારે નીલકંઠ વર્ણીએ સૌ સંતોને કહ્યું, તમે સૌ મંદિરે આવો, હું તમને ત્યાં કથા સંભળાવીશ. આ રીતે સ્ત્રી પુરુષ ભેગા બેસી કથા સાંભળે તે ધર્મ નથી. ધર્મ નિયમ પાલનની શુદ્ધિમાં કોઈની મોહબત કે સહેશરમ તેઓ ન રાખતા. ત્યારબાદ સૌને ધર્મ સમજાવી સ્ત્રી અને પુરુષ નોખા બેસી કથા વાર્તા સાંભળે, ભક્તિ કરે એવી શુદ્ધ ભક્તિની રૂઢિરીત નીલકંઠ વર્ણીએ સ્થાપી. આશ્રમના મહંત મુક્તાનંદ સ્વામીથી વયમાં 23 વર્ષ નાના અને હમણાંના આવેલા 20 વર્ષીય નીલકંઠ વર્ણીનો પ્રભાવ કેવો હશે તેનો દાખલો આપતો વધુ એક પ્રસંગ બન્યો. એક દિવસ નીલકંઠ વર્ણીએ આશ્રમની દિવાલમાં એક ગોખલો જોયો. આશ્રમની બાજુમાં એક ગૃહસ્થનું ઘર હતું. તે ગોખલા વાટે સાધુ અને ગૃહસ્થની સ્ત્રી વચ્ચે ભારેલા અગ્નિની લેવડ દેવડ થતી. આ જોઈ નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, આ દિવાલમાં જે છિદ્ર છે તે સાધુના ધર્મમાં એક દિવસ જરૂર છિદ્ર પડાવશે. સાધુએ આ રીતે સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવો તે ઉચિત નથી. એમ કહી મુક્તાનંદ સ્વામીની આજ્ઞાની રાહ જોયા વગર વર્ણીએ તે જ સમયે પોતાને હાથે જ તે ગોખલો પુરાવી દીધો. નૈષ્ઠિક બ્રહ્મચર્યના જે નિયમ ધર્મ શાસ્ત્રોમાં લખ્યા હતા તે પ્રમાણે પાડવાનો અને પડાવવાનો આગ્રહ નીલકંઠ વર્ણીમાં જોઈને મુક્તાનંદ સ્વામી અભિભૂત થઈ ગયા. આ રીતે આધુનિકતાના પ્રભાવથી ધર્મ
અને ભક્તિમાં આવેલી મલિનતા કોઈ રીતે તેઓને પરવડતી નહીં. લીલકંઠ વર્ણીનું આ ચરિત્ર આવનારી પેઢીઓને પણ આધ્યાત્મિક માર્ગમાં બ્રહ્મચર્ય વ્રતની મહત્તા સમજાવતું રહેશે. ત્યાગી અને ગૃહસ્થોના જીવનમાં સ્ત્રી પુરુષ મર્યાદા યથાર્થ રીતે પડાય તેવી કાયમી વ્યવસ્થા કરી એક શુદ્ધ સંપ્રદાયની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે કરેલ છે. એટલે જ આપણે આરતીમાં ગાઈએ છીએ, ધર્મ એકાંતિક સ્થાપક ભક્તિ પરિત્રાતા. અજોડ વરદાન. મુખ્ય મુદ્દો ભગવાનની અકારણ કરુણા. સંવત 1858ની કાર્તિક સુદ એકાદશીએ સવારથી જ સૌરાષ્ટ્રના જેતપુર શહેરમાં મંગલ ધ્વનિ ગુંજી રહ્યો હતો. યજ્ઞની જ્વાળાઓ અને હૂતદ્રવ્યોની સુગંધથી વાતાવરણ આહ્લાદાયક બન્યું હતું. શહેરની શેરીઓ અને માર્ગો હરિભક્તોથી છલકાતા હતા. પ્રસંગ હતો સહજાનંદ સ્વામીની સત્સંગમાં ગુરુપદે નિયુક્તિનો. વૈદિક વિધિને અનુસરી ગુરુ રામાનંદ સ્વામીએ શિષ્ય સહજાનંદ સ્વામીના કપાળમાં ચંદનની અર્ચા, કુમકુમનો ચાંદલો કરી ગળામાં હાર પહેરાવ્યો. ત્યારબાદ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની આરતી ઉતારી અને પોતાના સ્થાને સિંહાસન ઉપર બેસાડ્યા. રામાનંદ સ્વામીએ સૌ સંતો હરિભક્તોને કહ્યું, પૃથ્વી ઉપર ભાગવત ધર્મનું પ્રસ્થાપન કરવા અને અનંત જીવોને ભ્રમરૂપ કરી અક્ષરધામ પમાડવા સ્વામી સહજાનંદજી રૂપે આજે આપની સમક્ષ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. તેમને તત્વે કરીને ઓળખી તેમના સ્વરૂપની નિષ્ઠા કરશો તો તમારા સૌનું કલ્યાણ થશે. એટલું કહી રામાનંદ સ્વામીએ આ પુનિત અવસરે સહજાનંદ સ્વામીને વરદાન માગવા કહ્યું. તે સમયે સહજાનંદ સ્વામીએ બે હાથ જોડી કહ્યું, તમારા સત્સંગી હોય તેને એક વીછીનું દુઃખ થવાનું હોય તો મને એક એક રૂંવાડે કોટી કોટી વીછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપાત્ર લખ્યું હોય તો તે રામપાત્ર મને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય, એ બે વર મને આપો. રામાનંદ સ્વામી અને સર્વ હરિભક્તો અપાર કરુણાભરી આ અજોડ માગણી સાંભળી આશ્ચર્ય અને અહોભાવમાં ગરકાવ થઈ ગયા. આજની ઘડી રે ધન્ય. મુખ્ય મુદ્દો ભગવાન સ્વામિનારાયણની દિવ્યતા. પ્રખર કવિવર લાડુદાન ગઢવી 4 ભાષાઓ, વ્યાકરણ અને પિંગળ શાસ્ત્રમાં પ્રવીણ હતા. તેઓને અશ્વવિદ્યા, ગજવિદ્યા, સામુદ્રિક શાસ્ત્રોનું જ્ઞાન જેવી 24 કળાઓ સિદ્ધહસ્ત હતી. વિલક્ષણ બુદ્ધિ પ્રતિભા, તીવ્ર યાદશક્તિ અને શીઘ્ર કવિત્વને જન્મજાત વરેલા આ કવિરાજને અનેક રાજા રજવાડાઓ તરફથી સુવર્ણચંદ્રકો, રાજકવિરત્ન, પિંગળ વિદ્યાચાર્ય, મહામહોપાધ્યાય, મહાશીઘ્ર કવિશ્વર, શતાવધાની વગેરે પ્રમાણપત્રો એનાયત થયા હતા. એકવાર ભાવનગર પધારેલા લાડુદાનજીને મહારાજા વજયસિંહ બાપુએ સુવર્ણથી આભૂષિત કરવા રાજ્ય સોનીને બોલાવ્યા. સોની મહાજનના કપાળમાં ગોપીચંદનનું સુહામણું તિલક અને કંકુનો ગોળ ચાંદલો હતો. કવિએ તે અંગે પૂછપરછ કરી ત્યારે વજયસિંહ બાપુએ જ વચ્ચે કહ્યું, લાડુદાન, મારા મનની આ ભાંજગડ તમારે દૂર કરવાની છે. મારા રાજ્યમાં ગઢડું ગામ છે, ત્યાં એક સ્વામિનારાયણ આવ્યા છે. કાઠીઓ તેમને ભગવાન માને છે. મને તો ધતિંગ લાગે છે, પણ તમે જઈને એનું પારખું કરો. લાડુદાન તો ભગવાનની કસોટી કરવા તૈયાર થઈ ગયા, પરંતુ તેમને ચેતવતા સોની મહાજને કહ્યું, કવિરાજ, મીઠાની પૂતળી દરિયાનો તાગ કાઢવા જાય તો દરિયામાં જ સમાઈ જાય, માટે સમજી વિચારી પગલાં ભરજો. યૌવન, વિદ્યા અને કીર્તિના અભિમાનમાં લાડુદાનજીએ ગઢડાની વાટ તો પકડી, પણ રસ્તામાં મન પાછું પડવા લાગ્યું. સાચું પણ હોય એવી શંકા થઈ. આ વિચાર આવતા લાડુદાને મનમાં 4 સંકલ્પો કર્યા કે જો સ્વામિનારાયણ સાચે જ ભગવાન હોય તો
એમને ધારણ કરેલો ગુલાબનો હાર મને પહેરાવી નામ દઈને બોલાવે. બંને ચરણારવિંદમાં 16 દિવ્ય ચિહ્નો દેખાડે, મારી ઓળખાણ આપે અને કાળા વસ્ત્રમાં વીંટેલો ભાગવતનો ગ્રંથ વાંચતા હોય. આ 4 સંકલ્પો સાથે તેઓ ગઢડાની સીમમાં પ્રવેશ્યા. ગઢડામાં આવતા જ કવિને દિવ્ય શાંતિનો અનુભવ થયો. સહજાનંદ સ્વામી દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષની નીચે સંતો હરિભક્તોની સભા ભરીને બેઠા હતા. કોટમાં ગુલાબનો હાર શોભતો હતો. સામે કાળા કામડા ઉપર ભાગવતનો ગ્રંથ પડ્યો હતો. લાડુદાનજીએ દરબારમાં પ્રવેશ કર્યો. પ્રભુએ એમને નામ દઈને બોલાવ્યા, ગુલાબનો હાર પહેરાવી સત્કાર્યા. વાત વાતમાં એમનું પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે દરમિયાન શ્રીહરિના ખુલ્લા ચરણારવિંદમાં લાડુદાને દિવ્ય 16 ચિહ્નોના દર્શન કર્યા. તેઓના આનંદની સીમા ન રહી. હૈયું ગદગદ થઈ ગયું. અંતર ભેદાઈ ગયું કે નક્કી આ ભગવાન જ છે. તેઓના કંઠમાંથી કરીત સવી પડ્યું, ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી, નેને નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. કવિના હૃદયદ્વાર ખુલી ગયા. પ્રભુની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળી. સમાધિ થઈ ગઈ. અનંત કોટી સૂર્યચંદ્રના તેજથી અધિક મહાતેજોમય અક્ષરધામની વચ્ચે મહારાજ બિરાજમાન છે. અનંત મુક્તો શ્રીહરિની આ મનોહર મૂર્તિનું અખંડ સુખ લઈ રહ્યા છે. આ અલૌકિક દર્શન કવિરાજની આંખોમાં જડાઈ ગયું. પ્રભુના ચરણો પકડી લીધા. જીવનભર આ ચરણોની ભક્તિ માગી. રાજકવિ મટીને લાડુદાન શ્રીહરિના પરમહંસ બ્રહ્માનંદ સ્વામી બની ગયા. ખરેખર મીઠાની પૂતળી દરિયામાં ઓગળી ગઈ. બ્રહ્માનંદ સ્વામી જેવા તો અનેક પરમહંસોને ભગવાન સ્વામિનારાયણે વશ વર્તાવ્યા હતા. 4 વેદના પ્રકાંડ વિદ્વાન નિત્યાનંદ સ્વામી શાસ્ત્રાર્થમાં અજેય હતા. બ્રહ્માંડમાં ગ્રહોની ગતિને અટકાવી દે તેવા ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગસિદ્ધ સમર્થ મહાપુરુષ હતા. સંતદાસજી સમાધિનિષ્ઠ હતા તો સ્વરૂપાનંદ સ્વામી અખંડ આત્માને દેખતા હતા. વ્યાપકાનંદ સ્વામી મરેલી ઘોડીને સહજમાં જીવતી કરી શકે તેવા સમર્થ હતા. નિષ્કુળાનંદ સ્વામી ત્યાગ વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ હતા તો મુક્તાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ હતા. ગુણાતીતાનંદ સ્વામી તો સાક્ષાત અક્ષર બ્રહ્મ હતા કે જેઓના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો અણુની જેમ રહ્યા હતા. આવા ઐશ્વર્ય, કળા અને સાધુતાથી સંપન્ન 3000થી વધુ પરમહંસોને નિયમ ધર્મમાં વર્ષ વર્તનાવનાર ભગવાન સ્વામિનારાયણ પોતે કેવા સમર્થ હશે. દાસનું લક્ષણ શું? મુખ્ય મુદ્દો ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ. ભક્તરાજ સુંદરજી સુથાર કચ્છના રાજાના કારભારી હતા. એક પ્રસંગે તેઓ ભુજના રાજાનું ખાંડું એટલે કે જાન લઈને ગોંડલ આવ્યા. ત્યાં સમાચાર મળ્યા કે મહારાજ બંધ્યા વિરાજે છે. એટલે તરત જ રખેવાળોને જાનની ભલામણ કરી પોતે મહારાજના દર્શન કરવા બંધ્યા આવ્યા. અહીં મૂળુ ખાચરને ત્યાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. તે વખતે તેઓની કસોટી કરતા મહારાજે એક વિશિષ્ટ ચરિત્ર કર્યું. મહારાજે પૂછ્યું, કોણ આવ્યું? મહારાજ, આપનો દાસ. દાસનું લક્ષણ શું? કહે તેમ કરે. તો દાસ હો તો વસ્ત્ર ઘરેણા ઉતારી સાધુ થાઓ. તે જ વખતે સુંદરજીભાઈએ વસ્ત્ર અને ઘરેણા ઉતારી નાખ્યા ને દાઢી મૂછ મુંડાવી દીક્ષા લઈ લીધી. મહારાજે તરત જ તેમને કાશીની જાત્રા કરવા મોકલ્યા. સુંદરજીભાઈ પણ દ્રઢ નિશ્ચયવાળા હતા. તેમને શ્રીજી મહારાજના વચનમાં કાંઈ સંશય ન થયો. મહારાજે મુક્તાનંદ સ્વામીને આ વાત કરતાં કહ્યું, અમે કેવા સારા કામ કર્યા કે રાજાના કારભારીને મૂંડ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, શું સારું કામ કર્યું? કાઠિયાવાડમાં મતવાદીઓ રંજાડતા તેથી ઘણી મુશ્કેલી હતી, પણ કચ્છમાં સુંદરજીભાઈ સુથાર હતા તે શાંતિ હતી. હવે કચ્છમાં જગજીવન કારભારી સત્સંગનો દ્વેષી છે તે આ જાણશે
તો વિશેષ ઉપાધિ કરશે, હવે ત્યાં પણ રોટલા મળશે નહીં. મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળી શ્રીજી મહારાજે કહ્યું, તો એમને પાછા બોલાવો. મૂળજી બ્રહ્મચારીને મોકલી સાધુ વેશધારી સુંદરજીભાઈને પાછા બોલાવ્યા. તેઓ પાછા આવ્યા. મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળી શ્રીજી મહારાજે કહ્યું, તો તેમને બોલાવો પાછા. મૂળજી બ્રહ્મચારીને મોકલી સાધુ વેશધારી સુંદરજીભાઈને પાછા બોલાવ્યા. તેઓ શ્રીજી મહારાજ પાસે આવ્યા ને દંડવટ કરી ઊભા રહ્યા. મહારાજે કહ્યું, કોણ આવ્યું? દાસ આવ્યો. દાસ હો તો લુગડા ઘરેણા પહેરી ઢાલ તરવાલ લઈને રાજાના કુંવરને પરણાવવા પાછા જાઓ. મહારાજની આજ્ઞાથી સાધુ વેશધારી સુંદરજીભાઈએ વસ્ત્ર ઘરેણા તો પહેરી લીધા, પણ દાઢી મૂછ તો પાછા ક્યાંથી લાવવા? પણ મહારાજના વચને સુંદરજી સુથારે લોકલાજનો ત્યાગ કરી દીધો. પરંતુ સુંદરજીભાઈને આ વાતનો ગર્વ થયો. તેઓએ શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ, બીજાની આવી કસોટી કરશો નહીં. બીજાથી આવું થાય નહીં. શ્રીજી મહારાજ તે સમયે કાંઈ બોલ્યા નહીં, પણ ગર્વગંજન હરિવરે સુંદરજીભાઈના શબ્દો યાદ રાખ્યા હતા. મહારાજને તો પોતાના ભક્તોને અનિશુદ્ધ કરવા હતા. ભલે ને ભક્તોના અંતરમાં સદ્ગુણો એની પરાકાષ્ઠાએ હોય, પણ જો ગુણનો અહંકાર હોય તો તે મહારાજને ગમતું નહીં. અહીં પણ હરિવરે સુંદરજીભાઈના ગુણનું માન ટાળવા નવીન ચરિત્ર આદર્યું. આ અરસામાં મહારાજ વિચરણ કરતા ભાદરા પહોંચ્યા. અહીંથી તેઓએ એક પત્ર સુરા ખાચર, અલૈયા ખાચર, અમરો પડગર આદિ 18 સુખી કુટુંબના ગામધનીઓ અને રાજ દરબારોને સંબોધીને લખ્યો. તેમાં લખ્યું કે માચા, સુરા, સોમલા, મામૈયા, અજા, વીરદાસ આદિ સૌ ભક્તો ઘરમાં હો કે સીમમાં જ્યાં હો ત્યાંથી ખાવું પીવું પડતું મૂકીને ઊભા હો ત્યાંથી તત્કાળ ચાલી નીકળજો. કર્મયોગી તથા સાંખ્યયોગી હરિજન જેને નીકળાય તે સંસારનો ત્યાગ કરીને ચાલી નીકળજો. અમારું બહુ જ ગમતું છે. જેતલપુર જઈ ત્યાં રામાનંદ સ્વામી આગળ દીક્ષા લઈ કાશી થઈને ભુજ અમારી પાસે આવજો. બધા ભક્તો મહારાજની આજ્ઞા અનુસાર તત્કાળ ઘરબાર છોડી નીકળી પડ્યા. કડુના કલ્યાણદાસ તો પોતાના જ લગ્નની ચોરીમાં માડવા નીચે બેઠા હતા. ત્યાં તેઓના મામા અજા પટેલ પર આ કાગળ આવ્યો. તો મામાની સાથે ભાણીઓ પણ બાંધેલા મીંડળે મહારાજની ભગવી સેનામાં જોડાવા નીકળી ગયો. આ યાદીમાં તેમનું નામ તો હતું નહીં, પણ કલ્યાણદાસે મનોમન નક્કી કરી લીધું કે અનંત જન્મો પત્ની સંતાનો માટે આયખું ખોયું છે, તો હવે આ જન્મે આવી તક મળી છે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આયખું અર્પી જીવતર ધન્ય કરી લેવું છે. તેથી મહારાજે ભક્તોના નામમાં છેલ્લે આદિ લખ્યું હતું. તેમાં પોતાને ગણાવી આ ભક્તરાજ પણ સાધુ થવા આવી ગયા. સૌ રામદાસ સ્વામી પાસે આવ્યા. રામદાસ સ્વામીને સપનામાં દર્શન દઈને મહારાજે તેમને આજ્ઞા કરી કે આ નવા પરમહંસોની મંડળી લઈ તમે સીધા ભુજ આવો. મહારાજ ભાદરાથી નીકળી ભુજ પધાર્યા. થોડે દિવસે નવા પરમહંસોની મંડળી રામદાસ સ્વામી સાથે ભુજ આવી. મહારાજ દંડવટ કરતા તેમને સામા તેડવા ગયા. મહારાજે દરેકનો પરિચય સુંદરજી સુથારને કરાવીને કહ્યું કે આ દરેક 5, 25 કે 50 ગામના ધણી છે. કેવળ અમારો પત્ર વાંચીને જોડિયા પારેવાની જેમ પડતું મૂકી સાધુ થઈને આવ્યા છે. આ જોઈ સુંદરજી સુથારની આંખમાં પાણી આવી ગયા. તેમનો ગર્વ ઓગળી ગયો. તેઓ મરમમાં સમજી ગયા. તેમને મહારાજને બંધિયામાં કહેલા શબ્દો બદલ માફી માંગી. મહારાજે સૌને આજ્ઞા કરી ત્યાગીનો વેશ મુકાવી ફરી પાછો ગૃહસ્થનો વેશ ધારણ કરાવ્યો. પરંતુ કડુ ગામના કલ્યાણભાઈ અદ્ભુતાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા લઈ સાધુ રહેવાનું જ પસંદ કર્યું. શ્રીજી મહારાજના ફક્ત એક જ પત્રથી આવા ગામધણીઓ, પ્રતિષ્ઠિત પુરુષો પોતાનું ઘર, સગા સંબંધી, મિલકત, ગરાસ છોડીને ત્યાગી થઈ ગયા હતા.
મહારાજનું આ કેવું ઐશ્વર્ય કે તેમના સંબંધમાં જે આવ્યા તેના અંતરમાંથી શ્રીહરિએ જગત કાઢી નાખ્યું, અને ભક્તોની પણ કેવી તૈયારી શ્રીહરિના વચન અદ્ધર ઝીલવાની. ગધેડાની ગાય. મુખ્ય મુદ્દો ભગવાન સ્વામિનારાયણની દિવ્યતા અને પ્રભાવ. રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ પામેલા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન ઝવેરચંદ મેઘાણી જોબન પગીના વ્યક્તિત્વ માટે લખે છે, માણસ જેવા માણસને ધારિયાની ધારે મારીને એના ટુકડે ટુકડા કરીને આગમાં 2 પત્તા બનાવી દેવા એ જોબનને મન રીંગણા બાફવા બરાબર હતું. આવું હતું જોબનનું ખૂંખાર વ્યક્તિત્વ. એ સમયે ગુજરાતમાં જોબન પગીની હાક વાગતી. તેના માટે એવું કહેવાતું કે જોબનનું તીર ગુજરાતથી છેક કલકત્તા અને પૂના સુધી ચાલતું. એટલે કે જેની પાસે જોબનનું તીર હોય તેને માર્ગમાં કોઈ ચોર ડાકુ હેરાન પરેશાન કરવાની હિંમત ન કરતા. જોબન પગીએ 2 વાર ગાયકવાડ સરકારની તિજોરી પણ લૂંટેલી. ગાયકવાડ સરકારે જોબનને પકડી લાવનાર માટે એ સમયે 50,000 રૂપિયાનું ઇનામ બહાર પાડેલું, પણ કોઈથી એનું નામ ન દેવાતું. મોટા મોટા રજવાડાઓ પણ તેનાથી ત્રાસી ગયા હતા. 100 ગાંવ સુધી ચોરી કરવા જતો જોબન ધોળે દિવસે સૌને લૂંટતો, છતાં પકડાતો નહીં. ભગવાન સ્વામિનારાયણે ડભાનમાં બહુ મોટો યજ્ઞ કર્યો. દેશ દેશાવરથી હજારો હરિભક્તો આ યજ્ઞમાં આવ્યા. મોટા મોટા કાઠી દરબારોના પાંખાળા ઘોડાઓ ડભાણને પાદર છૂટેલા. એમાં પણ સ્વામિનારાયણ ભગવાનના રોઝા ઘોડાની કીર્તિ તો ચોમેર ફેલાયેલી હતી. જોબનનું મન લલચાયું. એવો ઘોડો આપને હોય તો એક રાતમાં સેંકડો ગાઉની મજલ કાપી નંખાય. લૂંટ કરવાનું સારું ફાવે. અંધારી રાત્રે જોબને ધીરે રહીને ઘટાદાર વટવૃક્ષ નીચે ઘોડશાળમાં પ્રવેશ કર્યો. જ્યાં ખીલેથી રોઝા ઘોડાની સરખ છોડવા જાય છે ત્યાં તો પ્રકાશના કુંડાળા જોબને જોયા. ઊંચી દ્રષ્ટિ કરી તો જરિયાન વસ્ત્રોમાં શોભતા ભગવાન સ્વામિનારાયણ દેખાયા. હાથ પાછો પડ્યો. પાછે પગે ભગવાનથી દ્રષ્ટિ છુપાવતો જોબન અંધારામાં સરકી ગયો. બીજે દિવસે જોબન ભરી સભામાં મહારાજ પાસે આવ્યો. આંસુઓથી મહારાજના ચરણ પખાડ્યા. ધીરેથી ઊભા થઈ જોબને ગદગદ કંઠે મહારાજની માફી માગી. પ્રભુ, રાત્રે હું અહીં ઘોડા ચોરવા આવ્યો, પણ ઘોડાએ આપના દર્શન થયા. મહારાજ, હું પાપી છું. મેં આપને ન ઓળખ્યા. દીનબંધુ, દયા કરો, મારું મહાપાપ ઘટાડો. જોબનના આ હૃદયોદ્ગાર સાંભળી મહારાજે તેનો વાંસો છાબડ્યો. ધીરજ આપી, ક્ષમા આપી, નિયમ ધરાવ્યા અને ચોરી કુકર્મોથી ત્યાગ કરાવ્યો. ગુજરાતની ધરતીને ધ્રુજાવનારો જોબન આજે ભક્ત બન્યો. ધર્મ નિયમયુક્ત પવિત્ર જીવન જીવતો જોબન શ્રીહરિની સેવા ભક્તિ કરવા લાગ્યો. મહારાજ ગુજરાતમાં પધારતા ત્યારે જોબન અને તેના ભાઈઓ મહારાજના અંગરક્ષક બનીને સેવા કરતા. વડતાલમાં મંદિર માટે જોબને પોતાની જમીન પણ મહારાજને અર્પણ કરી હતી. એકવાર જોબન પગીને કામ પ્રસંગે વસો ગામે જવાનું થયું. મેડીએ કસિયાભાઈ બેઠા હતા. તેમને જોબનને જોયો. વિચાર થયો, એક વખત જોબનની રાડ પડતી અને વસોની શેરીઓમાં ડેલીઓ દેવાઈ જતી. છોકરું સુદ્ધા ઊંકારા ન કરતું. અમે જેનાથી ત્રાસી ગયા હતા તે જોબન આજે વસોની શેરીઓમાં કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી અને હાથમાં માળા ધારણ કરીને ચૂપચાપ ચાલ્યો જાય છે. આમ તો કસિયાભાઈ સ્વામિનારાયણના દ્વેષી હતા, પણ જોબનનું પરિવર્તન જોઈ એમને ઘણું આશ્ચર્ય થયું. કુતૂહલતાથી તેમને જોબનને બોલાવ્યો. અલ્યા જોબન, સ્વામિનારાયણમાં તે શું ભાળ્યું
તે આ ભેંસ ભડકામનું તિલક કરીને ફૂલ્યો ફાટ્યો ફરે છે? સ્વામિનારાયણ શું કંઈ ચમત્કારથી ગધેડાની ગાય બનાવે છે? જોબને મક્કમતાથી પણ વિવેકથી કહ્યું, કસિયાભાઈ, તમારે હજુ ચમત્કાર જોવો છે? આ તમે મારી સાથે આ રીતે વાત કરી શકો છો એ જ ચમત્કાર નથી લાગતો? હું ચોરોનો સરદાર, તે મને સ્વામિનારાયણે ભગત બનાવ્યો, ગળામાં કંઠી અને હાથમાં માળા અપાવી, તે મને ગધેડાને ગાય જેવો કર્યો કે નહીં? જવાબ સાંભળી કસિયાભાઈને સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ સમજાઈ ગયો. જોબન પગીને શ્રીહરિમાં દ્રઢ પ્રીતિ થઈ ગઈ હતી. મહારાજના અક્ષરધામ ગમન પછી જોબનને ક્યાંય ચેન પડે નહીં. મહારાજ વિના દેહ કેમ ફાટી પડતો નથી એવી બળતરા રહ્યા કરે. મોટા મોટા સદ્ગુરુઓએ ધીરજ આપી. વળી મહારાજની અંતિમ વિધિની પ્રસાદીની ભસ્મ હતી તે રોજ લેવા કહ્યું. દરરોજ જમતી વખતે જોબન થોડી પ્રસાદીની ભસ્મ સાથે લે, મહારાજનું સ્મરણ કરે અને શાંતિ મેળવી જમી લે. એકવાર જોબન પગી જમવા બેઠા. તાંસડીમાં રોટલા અને છાશ પીરસાયા. જોબને ભસ્મ માગી ત્યારે પત્નીએ ધીરેથી ડરતા ડરતા કહ્યું, ભસ્મ તો ખલાસ થઈ ગઈ છે. આ શબ્દો કાને અથડાયા અને જોબનને ધ્રાસકો પડ્યો. હે! શ્વાસ અદ્ધર થઈ ગયો, ડોળા ફાટી ગયા અને પ્રાણ પંખેરું ઉડી ગયું. જોબન મહારાજ પાસે ધામમાં બેસી ગયા. જોબન જેવા મહા લૂંટારાને મહાન ભક્ત બનાવનાર હતા ભગવાન સ્વામિનારાયણ. અણિશુદ્ધ ચોખા. મુખ્ય મુદ્દો ભગવાન સ્વામિનારાયણનો કલ્યાણકારી સંકલ્પ. ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અપાર પ્રેમ લક્ષણા ભક્તિ હતી. અનેક ચાકરો હોવા છતાં તેઓએ મહારાજ માટે ચોખા પોતાના હાથે ફોલીને તૈયાર કર્યા હતા. એક દિવસ મહારાજે આ ચોખામાંથી થોડા દાણા હાથમાં લીધા. મુઠ્ઠીમાંથી એક દાણો લઈ મહારાજે સંતોને બતાવ્યો અને પૂછ્યું, સંતો, આ શું છે? મહારાજના આ પ્રશ્નથી સંતોને આશ્ચર્ય થયું. તેમને લાગ્યું કે આ તો રોજના ખોરાકની વસ્તુ છે, જેની નાના મોટા તમામને જાણ છે, છતાં મહારાજ કેમ પૂછતા હશે? સંતોએ જવાબ આપ્યો, મહારાજ, એ ચોખા છે. મહારાજે ફરી પૂછ્યું, સંતો, આ શું છે? મહારાજના આ પુનઃ પૂછાયેલા પ્રશ્નથી સંતો મૂંઝાયા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, એ ચોખાનો દાણો છે. તેમાં આપ ફરી ફરી કેમ પૂછો છો? આ સાંભળી મહારાજ હસ્યા. મહારાજ પોતાની ગાદી ઉપરથી ઊભા થઈ ગયા, સંતો પાસે આવ્યા અને ચોખાનો દાણો સૌને બતાવ્યો. પછી કહ્યું, સંતો, આ છે તો ચોખાનો દાણો, પણ કેવો અનિશુદ્ધ છે. ઉપર નીચે કોઈ ઠેકાણે તૂટેલો નથી. તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, રાજમાતાએ હાથે ફોલેલા છે એટલે અનિશુદ્ધ જ હોય ને? મહારાજ ફરી હસ્યા. તેમને કહ્યું, હાથે ફોલવામાં કેટલી મહેનત પડી હશે, ત્યારે આ દાણો અનિશુદ્ધ રહ્યો હશે. અમારે સૌને આ ચોખાના દાણા જેવા અનિશુદ્ધ કરવા છે. તેમાં અમને કેટલી મહેનત પડતી હશે, તેનો તમને વિચાર થાય છે? મહારાજના આ શબ્દો સાંભળી સૌ સંતો વિચારમાં પડી ગયા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આપના સૌ જીવો ઉપર કેવી અકારણ દયા છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ, આપ સત્ય કહો છો. આપ અક્ષરધામના અધિપતિ છો. આપનું ધામ માયાથી પર છે. અમને સૌને તે ધામના અધિકારી બનાવવા અમારામાં તલમાત્ર કસર ન રહે તેવી આપ કાળજી રાખો છો. એ આપની અમારા ઉપરની અપાર કરુણા છે. પરંતુ અમે આપના એ ઊંચા આદર્શને અનુરૂપ થઈ શકીએ
એવી એવી કૃપા આપ કરજો. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્ય 45માં કહે છે, જે મારા કહેવાયા છે તેમાં મારે તલમાત્ર કસર રહેવા દેવી નથી. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને અનિશુદ્ધ ચોખા જેવા કરવાની જવાબદારી સ્વયં ભગવાને માથે લીધી છે. આજે શ્રીહરિ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને અનિશુદ્ધ કરવા અપાર ભીડો વેઠી રહ્યા છે. તેઓનો દાખલો સાર્થક કરવા હવે આપણે કમર કસવાની છે. અમારા ઉપર દયા રાખજો. સંવત 1866માં શ્રીજી મહારાજે ભુજમાં ભવ્ય ફૂલદોલોત્સવ કર્યો. એટલો રંગ રેલાયો કે ધરતી લાલ થઈ ગઈ. ઉડતા ગુલાલે આકાશને રક્તવર્ણું બનાવી દીધું. ભુજવાસીઓ પણ આવો મનમોહક ઉત્સવ પોતાના જીવનમાં પ્રથમવાર જોઈ રહ્યા હતા. ફૂલદોલના બીજા દિવસે સંતો હરિભક્તોએ મહારાજને પુષ્પના હિંડોળામાં બેસાડી મન ભરીને ઝુલાવ્યા. આવા અભૂતપૂર્વ મહોત્સવનો લાભ લેવા માટે દૂર દૂરના પ્રાંત દેશમાંથી હરિભક્તો ઉમટ્યા હતા. ઉત્સવ પૂર્ણ થયા બાદ કંથકોટ, ધમડકા, માંડવી, બળદિયા, માનકુવા વગેરે ગામના હરિભક્તો વિદાય થતા પહેલા મહારાજના દર્શને આવ્યા. મહારાજની રજા માંગતા કહ્યું, મહારાજ, અમારા ઉપર દયા રાખજો. તમે પણ અમારા ઉપર દયા રાખજો. તરત જ મહારાજે માર્મિક રીતે હસતા હસતા કહ્યું. હરિભક્તોએ મહારાજના આ શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા અને પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં હરિભક્તો ઉત્સવની સ્મૃતિ કરતા હતા કે શું ફૂલદોલ થયો, મહારાજ કેવા સુંદર શોભતા હતા, મહારાજે કેવો રંગ ઉડાડ્યો. તેવામાં એક હરિભક્તે કહ્યું, જતી વખતે મહારાજે આપણને એમ કેમ કહ્યું કે અમારા ઉપર દયા રાખજો? એ સમજાયું નહીં. આ મૂંઝવણનું સમાધાન કરવા સંઘ પાછો આવ્યો અને મહારાજ સમક્ષ પોતાની મનોવ્યથા રજૂ કરી. મહારાજ, આપે કહ્યું કે અમારા ઉપર દયા રાખજો, તે અમને સમજાયું નહીં. આપ તો અમારા ઈષ્ટદેવ છો. દયા તો આપે અમારા ઉપર રાખવાની હોય. હરિભક્તો ઉત્સુકતાથી મહારાજ સમક્ષ એકીટસે જોઈ રહ્યા. મહારાજે પોતાના શબ્દોનો મર્મ ઉદ્ઘાટિત કરતા કહ્યું, 3.5 હાથની તમારી આ કાયા છે. તેમાં 3 આંગળનું નાનકડું હૃદય છે. તે હૃદયમાં અમે રહીએ છીએ, માટે તમારું હૃદય શુદ્ધ રાખજો. ત્યાં જો માયિક પદાર્થની વાસના રાખશો તો અમારાથી તેમાં રહેવાશે નહીં. એટલી દયા તમારે અમારા ઉપર રાખવાની છે. સર્વ હરિભક્તો મહારાજની આ માર્મિક વાણી સાંભળી સાવધ થઈ ગયા. મહારાજની વાતનું રહસ્ય તેઓના દિલ દિમાગમાં ઘર કરી ગયું. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરે સહિત આપના નાનકડા એવા હૃદય મંદિરમાં બિરાજમાન છે. પરંતુ આપના સ્વભાવો વાસનારૂપી કચરો તે મંદિરમાં ન પેસી જાય તેનું જાણપણું આપને અખંડ રાખવાનું છે. દુર્લભ પ્રાપ્તિ. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં બિરાજમાન હતા. એક રાત્રે મહારાજ પોઢવા જતા હતા. ત્યાં મહાનુભાવાનંદ સ્વામી મહારાજના ચરણ ચાંપવા લાગ્યા. એટલામાં મહારાજે એકાએક પોતાના બંને ચરણ ખેંચી લીધા. આ જોઈ સ્વામીને આશ્ચર્ય થયું. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, અમારા તપમાં કઈ ખામી છે કે આપ આપના ચરણની સેવાથી અમને વંચિત રાખો છો? અમે આપને માટે સંસાર છોડ્યો, આપને રાજી કરવા અપમાન, તિરસ્કાર, માર સહન કર્યા. આપે જેટલા પ્રકરણો ફેરવ્યા તેમાંથી અમે પસાર થયા. હવે વિશેષ કરવાનું શું બાકી છે તે આપ અમને આ લાભ લેવા દેતા નથી. મહાનુભાવાનંદ સ્વામીના ત્યાગની વાત સાંભળી મહારાજ હસ્યા. તેમને હસતા હસતા એક દ્રષ્ટાંત કહ્યું. સ્વામી, એક શ્રીમંતને ઘેર એક ભિખારી ભીખ માંગવા ગયો. ત્યારે તે શ્રીમંતે કહ્યું, અનહકનો રોટલો તને પચશે નહીં, માટે મારા ફળિયામાં
વાસીદું વાળી દે, તો તને મહેનતાનું આપીશ. ભિખારીએ શેઠની વાત સ્વીકારી. તેમનો ચોક સાફ કરી દીધો. પછી શેઠે તેને કહ્યું, હવે બોલ, તને મજૂરીમાં શું આપું? આ સાંભળી તે ભિખારીએ કહ્યું, મને અધમન સોનું આપો. શેઠ આ સાંભળી વિચારમાં પડી ગયા. તેમને કહ્યું, તે 2 પૈસાનું કામ કર્યું છે અને અધમન સોનું શેનો માગે છે? એટલું કહીને મહારાજ બોલ્યા, તમે ઘર-બાર છોડ્યા, તપ કર્યું, શરીર સૂકવી નાખ્યા, આ બધું તો ચોક વાળવા જેટલું કાર્ય છે. આ બધા સાધનની અમારે મન તો 2 પૈસાની જ કિંમત છે. તેના બદલામાં તમે પરાત્પર પુરુષોત્તમ નારાયણની સેવા મળે? આગળ મોટા મોટા રાજાઓ રાજ છોડીને તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા હતા, છતાં પરબ્રહ્મ પુરુષોત્તમની ઝાંખી પણ થઈ નથી. તેમને જે ત્યાગ્યું તેની આગળ તમારો ત્યાગ સાવ હિસાબમાં. મહાનુભાવાનંદ સ્વામીને પ્રતીતિ આવી ગઈ કે આપને જે સાધનો કર્યા તેની સામે આપણને તો ઘણું મોટું વળતર ફળ મળી ગયું છે. નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે, આગળ ભગત અનેક થયા, સહ્યા તેને શરીરે બહુ દુઃખ રે, તોય પ્રભુ પ્રગટ પામ્યા નહીં, પામ્યા પણ ના આવ્યા સુખ રે. આપણને કોઈ સાધન વગર, આપની લાયકાત ન હોવા છતાં પણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ અને તેમના અખંડ ધારક ગુણાતીત સત્પુરુષની દુર્લભ પ્રાપ્તિ થઈ ગઈ. આ આપના મોટા ભાગ્ય. હવે તો બસ શ્રદ્ધા અને ખપથી આ પ્રાપ્તિને આપને જાળવી રાખવાની છે. સ્વામિનારાયણિયા કોણ? મહારાજે ઉપાસના રહેવા સારું 5 ભવ્ય શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કર્યું. તે મંદિરોમાં અલગ અલગ યુગલ મૂર્તિઓની સ્થાપના મહારાજે કરી, જેમાં અમદાવાદ અને ભુજમાં નરનારાયણ દેવ, વરતાલમાં લક્ષ્મીનારાયણ દેવ, ગઢડામાં ગોપીનાથજી, ધોલેરામાં મદન મોહન દેવ અને જૂનાગઢમાં રાધારમણ દેવ પધરાવ્યા. એ મંદિરોમાં રહી સત્સંગ કરવા અને કરાવવા માટે સંતો મૂક્યા. સમય જતાં જે તે સંતો જે તે મંદિરમાં પધરાવેલ દેવથી પોતાને ઓળખાવવા લાગ્યા, જેમ કે નરનારાયણિયા, લક્ષ્મીનારાયણિયા વગેરે. એક દિવસ મહારાજે સંતોને બોલાવીને કહ્યું, આમાં જે નરનારાયણિયા હોય તે આ બાજુ બેસો, જે લક્ષ્મીનારાયણિયા હોય તે આ બાજુ બેસો. એમ મંદિર પ્રમાણે સંતોને અલગ અલગ બેસાડ્યા. પછી કોઈ બાકી રહ્યું નહીં, એટલે મહારાજે કહ્યું, આમાં સ્વામિનારાયણિયા કોઈ નહીં? અમારી જનોય, અમારી જ કંઠી, અમારું જ તિલક, છતાં અમારા કોઈ નહીં? સર્વ સંતોને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તરત જ મહારાજને ચરણે પડી સૌ બોલ્યા, મહારાજ, અમે બધા સ્વામિનારાયણિયા છીએ. વર્તમાન સંદર્ભમાં આ પ્રસંગને લઈએ તો આપને સમૈયા ઉત્સવમાં કે મંદિરમાં વિવિધ વિભાગોમાં સેવા કરવાનું થતું હોય છે. દરેક પોતાની જવાબદારી ગણી ધણી થઈને સેવા કરતા હોય છે, પરંતુ ઘણીવાર મારી સેવા, મારો વિભાગ, મારું મંડળ, મારું મંદિર એવું મમત્વ બંધાઈ જાય છે, જેને કારણે અન્ય સેવા વિભાગ મંદિરના હરિભક્તો સાથે બરોબરિયાપણું, ઈર્ષાના ભાવ જાગ્રત થાય છે. પરંતુ આપણે બધા એક જ ભગવાન, એક જ ગુરુ, એક જ સિદ્ધાંત અને એક જ સંસ્થાના આશ્રિત છીએ. સત્પુરુષ શરીર છે અને વિવિધ સેવા વિભાગ મંદિર એ શરીરના વિભિન્ન અંગ છે. જ્યારે આપણે કોઈ સેવા કે વિભાગની ઉપેક્ષા કરીએ છીએ કે સહકાર નથી આપતા, તે અંતે તો સત્પુરુષને જ સહકાર નથી આપતા. અને જ્યારે અન્ય સેવા વિભાગ મંદિરને આપણે સહકાર આપીએ છીએ, તેની પ્રગતિથી આપણે રાજી થઈએ છીએ, તે સત્પુરુષને જ સહકાર આપીએ છીએ. આવી સમજણ સાથે આપની સેવા ભક્તિ કરીએ તો તે સાર્થક નીવડે છે. શ્રીજી મહારાજનું અખંડ પ્રગટપણું. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ કરુણા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા. પોતાના પ્રાગટ્યના એક હેતુ એવા એકાંતિક ધર્મની સ્થાપના તેઓએ માત્ર 30 વર્ષના ટૂંકા ગાળામાં કરી.
મહારાજે હવે પોતાની જીવનલીલા સંકેલવાનો સંકલ્પ કર્યો. અંતિમ મંદવાડમાં મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢથી ગઢડા બોલાવ્યા અને અક્ષરઓરડીમાં એકાંતે મળી પોતાનો અક્ષરધામમાં જવાનો સંકલ્પ રજૂ કર્યો. સ્વામીને મહારાજે કહ્યું, તમારા સંબંધે સૌને ભ્રમરૂપ કરી અમારા સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરાવી અક્ષરધામના અધિકારી બનાવજો. એમ કહી મહારાજ બોલ્યા, મીઠા વાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન હો, તરસ્યાને જેમ પાણીડું વાલું ભૂખ્યાને ભોજન હો. આ રીતે પોતાની અને ગુણાતીતાનંદ સ્વામીની એકતા બતાવી. મહારાજે સ્વામીનો મહિમા જણાવતા સૌને કહ્યું, આ ગુણાતીતાનંદ સ્વામી તો ગુણાતીત એવું અમારું અક્ષરધામ છે. તે તો દિવ્ય રૂપે સદાય અમારી સાથે જ છે. સંવત 1886ની જેઠ સુદ દસમની સવાર અમંગળ ચિહ્નોની સૂચક બની રહી. સતત 49 વર્ષો સુધી આ પૃથ્વીને પોતાના પદારવિંદથી પાવન કરનાર ભગવાન સ્વામિનારાયણ સ્વતંત્ર થકા સ્વધામ સીધાવ્યા. સર્વત્ર કારમી વેદના ફરી વળી. મહારાજના વિરહથી સૌ બેબાકડા બની ગયા. સૌએ ભારે હૃદયે મહારાજની અંતિમ વિધિ લક્ષ્મીવાડીમાં કરી. અગ્નિ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ ગુણાતીતાનંદ સ્વામી હાથમાં તુંબડી લઈ લક્ષ્મીવાડીમાં બહિર્ભૂમિ જતા હતા. રસ્તામાં વહેતા પાણીના ધોરિયાને કાંઠે કલકલ કરતી લીલી ધ્રો જોઈને સ્વામીને મનમાં એકાએક વિચાર આવી ગયો. અહો, આ ધ્રોનું જીવન જળ છે તો કેવી કલકલ કરે છે. આપનું જીવન મહારાજ હતા તે ગયા. અને આ વિચાર માત્રથી જ સ્વામીને મૂર્છા આવી ગઈ. આમ તો અક્ષરબ્રહ્મને પરબ્રહ્મથી જરાય છેટું નથી, પરંતુ સ્થૂળ રીતે મહારાજનો વિયોગ થવાથી આ લોકના ભાવ પ્રમાણે વિરહમાં ગુણાતીતાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ. એટલામાં મહારાજ ત્યાં પ્રગટ થયા અને સ્વામીને જાગ્રત કરી બોલ્યા, હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, એમ 3 વખત બોલ્યા અને મહારાજ સ્વામીને અતિ પ્રેમથી ભેટ્યા. ભગવાન સ્વામિનારાયણ સ્થૂળ રીતે આ પૃથ્વી ઉપરથી અંતર્ધ્યાન થયા, પરંતુ મુમુક્ષુઓ માટે મોક્ષનું દ્વાર સદાને માટે ખુલ્લું રહે તે માટે પોતાના ધામરૂપ અનાદિ મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પોતાનું અખંડ પ્રગટપણું રાખ્યું. એ વાતની પુષ્ટિ કરતો આ પ્રસંગ બની રહ્યો. વચનામૃતમાં પણ અનેક જગ્યાએ શ્રીજી મહારાજે એવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પોતાના પ્રાગટ્યનો કોલ આશ્રિતોને આપ્યો છે. ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. વચનામૃત વડતાલ 10. સાંપ્રત સમયે મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને સાક્ષાત એ જ શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે.